સરવાળાની ઉલટી ક્રિયા બાદબાકી, ગુણાકારની ઉલટી ક્રિયા ભાગાકાર, વર્ગની રિવર્સ પ્રોસેસ વર્ગમૂળ, પ્રતિવિધેય આવી ગયું, કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય એટલે પાછા ત્યાંના ત્યાં આવો, ત્રિકોણમિતિયનું પણ આવી ગયું બરાબર. એટલે દરેક વસ્તુ હોય એની રિવર્સ પ્રોસેસ હોય, પણ શરૂઆતનો એક્શન હોય, એક્શન ઈજી જ હોય. એક્શન ગુણાકાર છે, ગુણાકાર ઈજી છે, પણ તેનું રિએક્શન છે ભાગાકાર. તો ભાગાકારમાં તકલીફ પડે, હજુ પણ 11th 12th વાળાને અમુક પ્રકારના દાખલામાં તકલીફ પડે. અવયવીકરણ ની ઉલટી પ્રક્રિયા છે વિસ્તરણ. વિસ્તરણ ઈજી થાય પણ અવયવ પાડવા અઘરા પડે, અવયવ પડે ન પડે. એ જ રીતે વિકલન ની ઉલટી ક્રિયા કઈ છે? સંકલન. વિકલન ની ઉલટી ક્રિયા કઈ છે? સંકલન. બરાબર કે સંકલન કે પહેલું સંકલન શું છે? વિકલનની પ્રતિ પ્રોસેસ છે બરાબર, ઉલટી ક્રિયા. સંકલન શું છે? એ વિકલનની વ્યસ્ત ક્રિયા છે. કઈ ક્રિયા? બરાબર, વિકલન કઈ ક્રિયા છે? વ્યસ્ત ક્રિયા, એવું નામ આપી શકીએ. તો સર આનો મતલબ એવો થયો કે કોઈ પણ વિધેય હોય એનું વિકલન કર્યું હોય તો પાછું સંકલન કરીએ તો ત્યાંના થાય. હા, ઓબ્વિયસલી કોઈ પણ વિકલન હોય, કોઈ પણ વિધેયનું તમે વિકલન કરો ને પાછું સંકલન કરો તો પાછા ત્યાંના તે ઓબ્વિયસલી. એટલે એની વ્યાખ્યા આવી છે, સંકલનની વ્યાખ્યા આ રીતે લખાય. બરાબર, સંકલનની વ્યાખ્યા આ રીતે લખાય. શોર્ટમાં જ લખીશ, વધારે ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. બરાબર, કે માની લો કે કોઈ એક વિધેય છે d/dx, કોઈ વિધેય છે fx, કોઈ વિધેય કયું છે fx. fx નું વિકલન કરવાથી, fx નું વિકલન કરી માની લો કે કેપિટલ fx આવે છે. બરાબર, તો કે fx નું વિકલન કોણ છે? કેપિટલ fx. સ્મોલ fx નું વિકલન કોણ છે? કેપિટલ fx. તો કેપિટલ fx એ આના માટે શું થાય? તો કે સ્મોલ fx એ શું થાય? કેપિટલ fx નો પૂર્વ વિકલન એટલે કે સંકલન. કે સ્મોલ fx શું થાય? કે સ્મોલ fx નું આનું વિકલન છે. આ શું છે? કોણ વિકલન છે? વિકલન કોણ છે? કેપિટલ fx. કોનું છે? સ્મોલ fx નું. બરાબર, સ્મોલ fx કોણ છે? કેપિટલ fx કોણ છે? તો કેપિટલ fx એ સ્મોલ fx નું વિકલન છે. તો તમને પ્રશ્ન કે સ્મોલ fx કોણ છે? તો સ્મોલ fx કોણ છે? તો સ્મોલ fx કોણ છે? આનું પૂર્વ વિકલિત. શું છે? પૂર્વ વિકલિત. એનો મતલબ સંકલિત. એનો મતલબ સંકલિત. ફરીથી જો કેપિટલ fx કોણ છે? તો કેપિટલ fx એ સ્મોલ fx નું વિકલન છે. બરાબર, કેપિટલ fx કોણ છે? તો સ્મોલ fx નું વિકલન છે. સ્મોલ fx કોણ છે? તો કેપિટલ fx નું પૂર્વ વિકલિત એટલે સંકલિત છે, જેને સંકેતમાં આ રીતે લખાય. બરાબર, જેને સંકેતમાં આ તો લખાય ઇન્ટિગ્રેશન. આ ઇન્ટિગ્રેશન સંકેત છે, ઇન્ટિગ્રેશન ઓફ કેપિટલ fx dx. આ dx શું બતાવે છે? x ની કોની સાપેક્ષ સંકલન કોઈ બતાવે. ઇઝ ઇક્વલ શું કહેવાય? સ્મોલ fx.
આ રીતે લખાય. પણ અહીંયા થોડીક મિસ્ટેક છે મિત્રો. એટલે કે fx સ્મોલ fx નું વિકલન કરવાથી કેપિટલ fx મળતા હોય તો કેપિટલ fx નું સંકલન કરવાથી શું મળે? સ્મોલ fx મળે. એટલે કેપિટલ fx નું સંકલિત કરો એટલે શું લખાય? ઇન્ટિગ્રેશન. આ રીતનું બસ ઇન્ટિગ્રેશન કોનું કરવાનું? કેપિટલ fx કોની સાપેક્ષ? x ની સાપેક્ષ. આ શું બતાવે? x ની સાપેક્ષ સંકલન. શું બતાવે? x ની એ જે ચલ હોય એની સાપેક્ષ ચિહ્ન હશે. આ શું થાય? ચિહ્ન x ની સાપેક્ષ. જેવી રીતે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર તમે આરામથી કરી શકો પણ ભાગાકાર કરવો મુશ્કેલ પડે, એ જ પ્રમાણે આપણે જોયું કે સંકલન વિકલન તમે કોઈ પણનું કરી શકો આરામથી. વિકલન શું કરે? કોઈ પણનું વિકલન તમે આરામથી કરી શકો પણ સંકલનની અંદર થોડી તકલીફ પડશે. થોડોક વિચાર શક્તિ વધારે માંગશે, થોડોક સમજૂતી વધારે માંગશે. ભાગાકાર કરો ત્યારે ગુણાકારનો ઉપયોગ કરવો જ પડે. ભાગાકાર કરો તમે ગુણાકારના ઘડિયા બોલી જ કરો ને બેટા ભાગાકાર. એ જ પ્રમાણે સંકલન કરો ત્યારે વિકલનનો ઉપયોગ કરવા જ પડે ફરજિયાત. વિકલન ઉપયોગ કરો. બીજી અહીંયા તમને એવો પ્રશ્ન તરત થવો જોઈએ આ જગ્યાએ કે સર તમે આ લખ્યું બરોબર છે કે માની લો કે મેં આવું લખ્યું હોત, શું લખ્યું હોત? ભાઈ d/dx of small fx plus c. તો આનું સંકલન તો કેપિટલ fx આવે એટલે વિકલન. c નું 0 થાય. c બરાબર 1 લીધા હોત તો કે બીજા વિદ્યાર્થી આવું લીધું હોત તો એ જ વિકલન આવે. ત્રીજો કોઈ છે એને આવું કંઈક લીધું હોત, ભાઈ વિદ્યાર્થી છે કંઈ પણ લઈ શકે, પ્રશ્ન થવા જ જોઈએ. એનો મતલબ આનું વિકલન આ કેપિટલ fx, આનું સંકલન આ થાય કે નહીં? આનું સંકલન આ થાય, આનું સંકલન આ થાય તો fx તો સાહેબ ત્રણ સંકલન મળે ને. આવા તો કેટલા બધા લખી શકું? 3, 0.1, 5 તો ભાઈ સંકલન તો ઘણા બધા મળે. તો આમાં એવું તો કઈ નથી કર્યું. આમાં એવું તો કઈ કર્યું ખાલી fx લખ્યા. તો તમારે બાજુમાં પ્રેમથી સ્મોલ c લખી નાખો. શું લખી નાખવાના? સ્મોલ c. સ્મોલ c કેટલા? ભાઈ મને ખબર આનું વિકલન કર્યું હતું ત્યારે કોઈ અચળ સંખ્યા હશે, એ કેટલી હતી મને ખબર નથી. તો ઇન શોર્ટ આ વિકલન છે ને આખા ગ્રાફનો જથ્થો બતાવે છે. ઘણા બધા ગ્રાફ. c ની કિંમત જેમ બદલો તેમ અલગ અલગ વિધેય મળે. એટલે વિધેયનો જથ્થો બતાવે. શું બતાવે છે? વિધેયનો જથ્થો. c ની કિંમત બદલતા જાઓ. માની લો કે fx નો ગ્રાફ y બરાબર સ્મોલ fx નો ગ્રાફ આવો હોય તો અંદાજ કરો ખાલી કે આવો ગ્રાફ હોય બરાબર, તો આમાં પ્લસ c ઉંમર તો આ બધા આવા જ ગ્રાફ થાય. આવા ઘણા બધા ગ્રાફ થાય બરાબર આ પ્રકારના. એટલે એક સાથે ઘણો બધો જથ્થો બતાવે. આ શું છે? આ તો એક જ ગ્રાફ બતાવે, આ ઘણો બધો જથ્થો બતાવે. તો એની રીતે જરૂર નથી પણ ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે સંકલન કર્યા પછી શું લગાવવાનું? સ્વર અચળ લગાવવાનું. સંકલન કર્યા પછી શું લગાવવાનું? સ્વર અચળ લગાવવાનું. અને પછી કોઈ કિંમત આપી હોય તો એના પરથી તમારે એ સ્વર અચળ શોધવો પડે. તો હવે સીધી વાત છે કે સંકલનના સૂત્રો મારે જોતા હોય તો મારે વિકલનને રિકોલ કરવા પડે. વિકલનના સૂત્રોને મારે રિકોલ કરવા પડે માઇન્ડની અંદર, પછી સંકલનના સૂત્રો આવે. શું કરવા પડે? વિકલનના સૂત્રને રિકોલ કરવા પડે. તો હું સંકલનના સૂત્ર લખાવા જઈ રહ્યો છું. આશા રાખું કે તમે ધ્યાન દઈને વિડીયોને જોતા હશો. પહેલું સૂત્ર લખાવું છું
વિકલન કરતા હતા, બહુપદીનું વિકલન કરતા હતા ત્યારે શું કરે, ઘાત આગળ આવતી હતી, એક ઘાત ઓછી થતી હતી, ઘાત આગળ આવતી હતી, એક ઘાત ઓછી થતી હતી. અહીંયા શું થાય, રિવર્સ પ્રક્રિયા થાય, એક ઘાત વધશે એટલે ઘાત આગળ આવતી હતી એટલે ગુણાકારમાં આવતી હતી, પછી એક ઘાત ઓછી થતી હતી. તો ઉલટેની પ્રક્રિયા થાય, પહેલા એક ઘાત વધશે પછી ક્યાં જશે, છેદમાં જશે. એટલે કે ઇન્ટિગ્રેશન x ની n ઘાત dx. તો આનું સંકલન શું થશે, પહેલા શું થયું, પહેલા ઘાત આગળ આવતી હતી અને પછી ઓછી થતી હતી, આમાં એક ઘાત વધશે એટલે આવું થાય, x ની n+1 ઘાત છેદમાં n+1 વત્તા c લખવાનો ભૂલવો નહીં, વત્તા c લખવાનું ભૂલવાનું નહીં, આ ભૂલાય નહીં, ધ્યાન રાખજો, બરોબર. આનું વિકલન કરો તો n+1 આગળ આવવાની સાથે કપાઈ જાય ને n+1 માંથી એક ઓછા થાય તો x ની n ઘાત આવે. પણ અહીંયા તમને ખબર પડી જોઈએ, અહીંયા એક રિસ્ટ્રિક્શન આવે. કયું રિસ્ટ્રિક્શન આવે, તો કે n બરાબર 1 ન લેવાય, કે n બરાબર 1 લઈએ તો છેદ 0 દઈએ તો એ એક રિસ્ટ્રિક્શન આવે, n -1. તો પછી સર n ની કિંમત -1 હોય તો શું થાય, શું એ બીજા સૂત્રમાં જોઈએ, બરાબર. અને વચ્ચે મારે બીજા સૂત્ર લખાવા છે, આમ હોત તો આ શું થયું, 1/x થયું ને, -1. હવે પૂછો ભાઈ, વિકલનના સૂત્રને પૂછો તમે, ભાઈ કોનું વિકલન કરતા તો આપણે 1/x મળતો હતો, યાદ કરો. કોનું વિકલન કરતા હતા તો 1/x મળતો હતો, યાદ કરો. ઘણા બધા દાખલા હતા, તો log નું વિકલન, log x નું વિકલન શું હતું, 1/x. તો આનો આન્સર શું આવશે, log x. શું આન્સર આવશે, log x. પણ log છે, log ને પોઝિટિવ કિંમત જ હજમ થાય છે, નેગેટિવ કિંમત હજમ થતી નથી. log નો પ્રદેશ કોણ છે, log વાળા કે અમે નેગેટિવ વાળાને હાથ જ ન અડાડીએ, જીરો ને પણ હાથ ન અડાડીએ. તો અહીંયા નેગેટિવ તો આવવો જોઈએ નહીં, તો મારે એને પોઝિટિવ કરો, શું કરો, માનાંકમાં x, કારણ કે x ની ખબર નથી પોઝિટિવ છે કે નેગેટિવ. પછી log x પોઝિટિવ હશે તો log કશે કઈ વાંધો નહીં, એ શોક કે વાંધો નહીં, પણ નેગેટિવ હશે તો log એનાથી દૂર ભાગશે. તેને પોઝિટિવ કરવા માટે શું કરો, માનાંક, અને પાછો આપણો સ્વર અચળ તો c તો છે જ, ઓકે. આની અંદર પાછા બીજા કેટલાક પેટા પરિણામો જોઈએ મારે, કે જેનું ફટાફટ યાદ રાખી શકું, ફટાફટ એને લખી શકું. દાખલા તરીકે તમને એમ કે ઇન્ટિગ્રેશન ઓફ રૂટ x, તો ઇન્ટિગ્રેશન ઓફ રૂટ x અહીંયા મેળવું છું, સાઈડ ની અંદર તમારે લખવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ રૂટ x dx. તો કેટલા થાય, રૂટ x કેટલા થાય, 1/2 ઘાત થાય કે નહીં, ઓબ્વિયસલી. હવે જો 1/2 ઘાત થઈ, હવે જો સંકલન સૂત્ર શું કહે છે, x ની જ્યારે ઘાત હોય, ત્યારે ઘાતમાં 1 નો વધારો થાય અને એકતા છેદમાં આવે તો આનું સંકલન શું થાય, તો x ની અને 1 ઘાતમાં 1 નો વધારો થાય એટલે જ ઘાત ક્યાં આવે, છેદમાં આવે, રાઈટ. આ કેટલા થયા, 2/3. આ કેટલા, 3/2. આગળ 3/2, છેદનો છેદ ઉપર જશે એટલે 2/3 x ની 3/2 પ્લસ c. તો આનો આન્સર કેટલો આવશે, કે 2/3 x ની 3/2 પ્લસ c, રાઈટ. આ રૂટ x. ચાલો 1/√x નું જોઈ લઈએ. 1/√2 તમારે યાદ રાખવાના છે, dx બરાબર આન્સર આવશે 2√x. કેવી રીતે તો 1/√x dx અને શું લખાય, ઇન્ટિગ્રેશન છેદમાં છે, આવું તો મારે સમજવાનું હોય, -1/2 dx ઇઝ ઇક્વલ ટુ x ની -1/2 પ્લસ 1, એક ઘાત વધે કે નહીં, છેદમાં -1/2 પ્લસ 1. આ કેટલા થયા,
x ની 1/2 ઘાત નીચે 1/2 એટલે 2√x પ્લસ c. સંકલન પૂરું થાય પછી c લખવાના. સંકલન પૂરું થઈ ગયા પછી c લખવાના. આ બધા આપણને આવડવા જોઈએ. એવા ચેન રૂલ નથી હો, ધ્યાન રાખજો. આ એટલા માટે લખાવું છું કે રસ્તામાં ક્યાંક આવી જતું હોય આને તો ડાયરેક્ટ લખી શકો. સંકલનના સૂત્રમાં વિકલનનું સૂત્ર, વિકલનના સૂત્રની જગ્યાએ સંકલનનું સૂત્ર ન જતું રહે એની કાળજી રાખજો. આ x ની -1 બરાબર. પછી સર ઘાતાંકીય વિધેય આવે છે. ઘાતાંકીય વિધેયનું બતાવો. આ રહેવા દેજો અહીંયા બરાબર. આનું સાદુરૂપ છે. ઘાતાંકીય વિધેયનું શું થાય? તો ઘાતાંકીય વિધેયની વાત કરીએ. કોની વાત કરીએ? ત્રીજું અને ચોથું સૂત્ર. ઇન્ટિગ્રેશન ઘાતાંકીય વિધેય એટલે e⁻x. હવે વિકલન શું હતું યાદ કરો. વિકલન શું હતું? e⁻x નું વિકલન e⁻x જ હતું, તો સંકલન e⁻x જ થાય. પણ e⁻x નું જ્યારે તમે વિકલન કરતા હતા ત્યારે log એને ગુણાકારમાં લખતા હતા. આ એની ઉલટી પ્રક્રિયા. ક્યાં લખવું પડે? છેદમાં લખવું પડે. આનું શું થાય? e⁻x છેદમાં log a પ્લસ c. આનું વિકલન કરો તો e⁻x આવે ઇન્ટુ log a. log a કપાઈ જાય. બરાબર. e⁻x તો શું થાય? આનું શું થાય? e⁻x જ થાય એટલે log e 1 થાય. અહીં એક વાત ખાસ ધ્યાન રાખજો. બરાબર. કેપિટલ fx કોણ છે? ઇન્ટિગ્રેશન ઓફ લખવાનું રહી ગયું. કેપિટલ fx ઇઝ નથિંગ બટ આ છે ને, અહીં લખી નાખો ઇન્ટિગ્રેશન ઓફ d/dx fx. અરે d/dx ઓર સ્મોલ fx હતું ને, ગુજરાતી કે fx. આ કોના જેવી વાત થઈ કે f ઇનવર્સ ઓફ f આવતા બધે ઓફ x હોતા બને જતા કેટલા વધે x થાય એની જેવી વાત થઈ. આ સંકલન, આ તેનું પ્રતિસંકલન બંને દૂર થઈ ગયા એટલે શું? fx. પણ બહાર સંકલન હોય તો પ્લસ c લખવા. બહાર સંકલન હોય તો પ્લસ c લખવા. પણ બહાર વિકલન, અંદર સંકલન, છેલ્લે જો સંકલન થયું હોય તો પ્લસ c લખવાના. છેલ્લે વિકલન થયું તો કોઈ સવાલ જ નથી. આ રીતનું હોય d/dx ઓફ ઇન્ટિગ્રેશન. આ કોણ આવે? એ કેપિટલ fx આ ને કેપિટલ આવું. તો શું ખાલી કેપિટલ fx આવે? y અરે અહીંયા તો કેપિટલ fx જ છે. કારણ કે આ બંને પ્રોસેસ ઉલટી થઈ ગઈ, રિમૂવ થઈ જાય. અહીંયા પણ આ બંને પ્રોસેસ ઉલટી થઈ ગઈ, રિમૂવ થઈ ગઈ. પણ સંકલન પાછળથી કર્યું તો પ્લસ c આવે ને વિકલન પાછળથી કર્યું તો c આવે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. હવે જો મિત્રો અહીંયા e⁻x શું થાય? e⁻. હવે આપણે ત્રિકોણમિતિના સૂત્રવાળા લઈ લઈએ. ત્રિકોણમિતિના સૂત્રવાળા લઈ લઈએ. બરાબર. તો પાંચમું ઇન્ટિગ્રેશન ઓફ cos x. ચાલો વિચારો કોના વિકલનમાં cos આવતું હતું? કોનું વિકલન કરવાથી cos મળતું હતું? તો sin નું. તો cos નું સંકલન શું થાય? sin x પ્લસ c. છઠ્ઠું આનું વિકલન કરો ઇન્ટિગ્રેશન ઓફ sin x. કોનું વિકલન કરવાથી sin મળતું હતું? હવે cos નું વિકલન કરવાથી તો -sin મળતું હતું. એનો મતલબ એ થયો -cos નું વિકલન કરવાથી શું મળે? +sin. એટલે અહીંયા ભૂલ ન થાય. મોટા ભાગના છોકરાઓ અહીંયા ભૂલ કરી બેસે છે. બરોબર. ગમે એટલા હોશિયાર હોય પણ એક્સાઇટમેન્ટમાં, હું એવું નથી કહેતો એને નથી આવડી જતું, પણ એક્સાઇટમેન્ટની અંદર ઉતાવળમાં ભૂલ કર્યો કે cos નું વિકલન -sin, સંકલન +sin. ત્યારે sin નું વિકલન +cos, સંકલન -cos. આ ખાસ ધ્યાન રાખજો. બીજું જોઈએ આપણે.
આગળ જો 2 ત્રીજું હવે tan નું શું થાય તો tan નું હજી આપણી પાસે વિકલનમાં ક્યાં આવ્યું નથી પણ છતાં લખાઈ દઉં કે ઇન્ટિગ્રેશન બધાને તે લખાઈ દઉં tan x કેવી રીતે આવશે ત્યારે બતાવી પણ અત્યારે યાદ રાખો tan નું શું થશે log mod sec x તમે યાદ કરો હું વારંવાર વિકલન દાખલાની અંદર કહેતો હતો કે જ્યારે log tan x નું વિકલન આવતું હતું યાદ કરો log cos x નું આવતું હતું એનું વિકલન શું થાય બેટા શું થાય તો પેલા cos 2 થાય 1/, cos x નાનું શું થાય માઈનસ sin થાય ને માઈનસ આ sin ના છેદમાં cos એટલે કહે માઈનસ tan x બરાબર આ માઈનસ સામે લઈ જાવ તો માઈનસ અંદર જતો માનો કે માઈનસ કર્યું હોત તો મને કેવા મળે પ્લસ મળત કે નહીં માઈનસ એટલે આ માઈનસ વાળી ઘાત ઉપર જાય તો અહીંયા શું થાય cos ઇન્વર્સ થાય ને cos ઇન્વર્સ શું લખા sec x એટલે કે ટૂંકમાં sec x નું વિકલન શું આવ્યું હતું tan x આવ્યું હતું શું આવ્યું હતું sec x નું વિકલન કરો tan x જો ઇન્ટિગ્રેશન ઓફ sec x કરો અરે વિકલન કરો ચેક કરી જો મેં ત્યારે તમને યાદ રાખવાનું કીધું હતું તો sec x નું વિકલન 1/, sec x log નું અને sec x નું sec into tan sec નું આન્સર કેટલો 10 એટલે કે tan x નું સંકલન શું થશે tan x નું સંકલન શું થશે log sec x શું થશે log sec x પણ સાહેબ મોડ લગાવવો પડે ચોક્કસ અથવા તો માઈનસ log cosec એ શું થાય હમણાં જોયું ને આપણે પણ આપણે આને પ્રિફર વધારે આપીશું આને વધારે પસંદ કરું માઈનસ વાળાને ઓછા પસંદ કરીશું એ જ પ્રમાણે cot નું તો મેં ડાયરેક્ટ કીધું તો યાદ હતો ઇન્ટિગ્રેશન ઓફ cot x જ્યારે log sin નું વિકલન આવતું ત્યારે તમને યાદ કરાવતો હતો તો log sin x નું વિકલન કરો જ્યારે ચલ પર ઘાત આધારમાં ઘાત ચલમાં ઘાત આધારમાં ઘાત એવા દાખલા આવ્યા હતા ત્યારે યાદ કરો મિત્રો હું તો એમાં આવતું તો log sin x નું વિકલન આવતું cot આવતું હતું તેનું કહેતો હતો યાદ રાખજો મિત્રો કે log sin x નું વિકલન cot થાય છે એનો મતલબ cot નું સંકલન શું થાય log sin x શું થાય પણ મોડ કરવો પડે શું કરવું પડે મોડ કરવો પડે તો સાહેબ હજી sec નું બાકી રહ્યું ઓબ્વિયસલી cot નું બાકી રહ્યું એ પણ લખાઈ દો તમને બરાબર એ પણ લખાઈ દો પહેલા ઉતારી લો 8 સૂત્રો છે ને એનો સ્ક્રીનશોટ લઈ લો બધા અને એનો સ્ક્રીનશોટ લઈ લો ફોર્મ્યુલાને બરાબર યાદ રાખવાની છે જો તો થોડાક લખાવી દો સાથે સાથે પછી દાખલા પર જઈએ અને દાખલા તમારે જાતે જ કરવાના છે જેટલા મગજ મારી પહેલા કરશો પોઈન્ટ 1 ના બધા દાખલા જાતે થાય છે પણ કંઈક ને કંઈક અંદર એક્સાઇટમેન્ટ જેવું હશે કંઈક નવું હશે ચાલો 8 9 આવે ને 9 ઇન્ટિગ્રેશન sec x આને યાદ રાખવાનું છે વિકલન કરીને આવેલું સૂત્ર છે કે log sec x tan x શું છે log mod sec x tan x આનું વિકલન કરો એટલે આવી છે ટ્રાય કરી આનું વિકલન કરો તો આ ક્યાં જાય છેદમાં જાય sec x tan x એ sec નું વિકલન શું થાય sec x into tan x પ્લસ આનું વિકલન શું થાય tan સ્ક્વેર બેમાંથી sec વર્ગ બેમાંથી sec ને બહાર કાઢો તો અંદર વધે sec plus tan નીચે sec plus tan આવે તો ઉડી જાય આન્સર આવે sec x અને બીજું પણ છે આને ભાઈ આગળ તમે સાદરૂપ આપો તો આવું થાય log mod tan x/2 plus pi/4 આ પણ યાદ રાખવાનું ક્યાંથી આવે ત્રિકોણમિતિ પરથી આવ્યું છે ક્યાંથી આવે ત્રિકોણમિતિ આનું સિમ્પ્લિફિકેશન 11 ધોરણમાં સાદરૂપ આવતું તો યાદ કરો sec x plus tan x
इक्वल साबित करो कि 10 પાઈ બાય 4 પ્લસ x અને આપણે સાબિત પણ કર્યું હતું કેવી રીતે સાબિત કર્યું હતું જો કે પહેલા તાનો cos sin ઓફ ફરી નાખવાનો શું લખાય 1 ના છેદમાં cos x વત્તા ને શું લખાય sin x ના છેદમાં cos x રાઈટ 1 ના છેદમાં cos x એ શું લખાય sin x ના છેદમાં cos x ઉપર કેટલા થયા 1 પ્લસ sin x નીચે કેટલા થયા cos x ઉપર કેટલા થયા 1 પ્લસ sin x નીચે કેટલા થયા cos x હવે મને એ ખબર અને 1 પ્લસ sin આવે તો 1 પ્લસ sin ની મારી પાસે કોઈ ફોર્મ્યુલા નથી કઈ 1 પ્લસ sin ની એક જ માત્ર ફોર્મ્યુલા છે યાદ કરો કઈ cosec x/2 પ્લસ sin x/2 નો સ્ક્વેર અને કઈ ફોર્મ્યુલા છે cos x/2 પ્લસ sin x/2 એનો સ્ક્વેર નીચે cos x ની ફોર્મ્યુલા cos square x/2 sin square x/2 યાદ કરો ને વિસ્તરણ કરો એટલે આવી છે શું છે cos square x/2 sin square x/2 જે દિવસે આના અવયવ પડશે તો એકવાર પ્લસ એકવાર માઈનસ ઉપર બે વાર પ્લસ છે નીચે એકવાર પ્લસ માઈનસ જે ઉડશે તો ઉપર ઉડી જશે આ ઉડી જશે શું વધ્યું cos x/2 sin x/2 છેદમાં cos x/2 sin x/2 આનું સૂત્ર મેં તમને લખાવ્યું છે 10 π/4 x/2 પણ એમાંથી આવે છે એના પરથી આવે છે પછી 10 નું સૂત્ર ઇન્ટિગ્રેશન ઓફ cosec x ભાઈ આ તો બંને જોડિયા ભાઈ જેવા જ છે ત્યારે જાણે જેવું છે ને log mod cosec minus cot શું આવે cosec minus cot x પ્લસ c તો ખરા બધામાં એ ભૂલવાનું નહીં ઇઝ ઇક્વલ ટુ log શું લખાને 10x/2 લખાય શું લખાય 10x/2 પ્લસ c 10 સૂત્રો પછી તમે જોયું તો ભાઈ 10 નો વિકલન શું હતું 10 નું વિકલન શું હતું sec વર્ગ તો ભાઈ sec વર્ગ નું સંકલન કોણ થાય 10x થાય ને એ યાદ રાખવું પડે ને ભાઈ બરાબર 11 નું સૂત્ર હવે તમારે ઉલટા યાદ રાખવા પડે ભાઈ sec નું વિકલન શું આવતું હતું 10 સ્ક્વેર તો અરે sec વર્ગ તો sec નું સંકલન શું થાય 10 સ્ક્વેર એટલે sec વર્ગ x dx નું સંકલન શું થાય 10x + c પણ સર કેવું જરૂરી થોડું કે મને કોઈ 10 સ્ક્વેર નું સંકલન પૂછે તો મારે શું કરવાનું એમ કે ઇન્ટિગ્રેશન ઓફ 10 સ્ક્વેર તો મારી પાસે તો sec વર્ગ નું છે 10 સ્ક્વેર નું નથી તો શું કરું ને એની પહેલા એક વસ્તુ એક x નું વિકલન કેટલું થતું હતું 1 તો 1 નું સંકલન શું થાય x આ પણ યાદ રાખજો પહેલા સૂત્ર લખી નાખજો ઇન્ટિગ્રેશન 1 dx કેટલા થાય કોની સાપે x ની સાપે આ યાદ રાખજો હને પણ તો 10 સ્ક્વેર નું જોતો તો હું શું કરું સાહેબ 10 સ્ક્વેર નું સૂત્ર નથી પણ તારી પાસે 10 સ્ક્વેર નું સૂત્ર તારી પાસે નથી પણ sec વર્ગ તો છે કે નહીં તો યુઝ કર 10 સ્ક્વેર ને sec વર્ગ માં કેવી રીતે લઈ જવાય યાદ કર તો આપણી પાસે નિત્યસમ છે કયો નિત્યસમ છે તો 10 સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકું યાદ કરો તો કે sec સ્ક્વેર x અથવા secant x - 1 dx ઓકે તો હવે તો થઈ ગયું તમારે secant નું તો છે 10 અને 1 નું x તો આન્સર શું આવ્યો બેટા આન્સર શું આવ્યો તો 10x - x ને પછી આપણા લટકાનો c તો ખરો જ લટકાનો c તો ખરો જ ખ્યાલ આવ કે નહીં બરાબર પછી એ જ પ્રમાણે 12મી ફોર્મ્યુલા છે cosec square x કોઈ ને cosec square x ક્યાંથી આવશે યાદ કરો તો ભાઈ cosec square x કોના વિકલનમાં મળતું તો માઈનસ cot x ના બરાબર અહીંયા શું આવે માઈનસ cot x plus c બરાબર બધી ફોર્મ્યુલા યાદ રાખવાની છે મિત્રો સર હજી કંઈક આવતું તો sec x નું વિકલન આવતું sec * 10 તો હવે sec * 10 નું સંકલન શું થાય
13મો ઇન્ટિગ્રેશન sec x into tan x dx તો કોના વિકલનમાં આવે છે? કોના વિકલનમાં આવે છે? તો કે sec x ના. તો શું થાય? sec x plus c. પણ તમને સીધો આવો બોલ નહીં આપે. લે ભાઈ sec x into tan x નો વિકલન કર. અને શું લખે? 1/cos sin/cos. એટલે તમને આમાં કન્વર્ટ કરીને આવે શું કે cos x sin x sin x ના છેદમાં cos વર્ગ x. ત્યારે તમારા દિમાગમાં ચાલવું જોઈએ આ શું આપ્યું છે? શું આપ્યું છે? sec x into tan x આપ્યું છે. આ તમારો દિમાગ ચાલવો જોઈએ. ખ્યાલ કે તમને આનો સીધો નહીં આપે sec x into tan નું કરો તમે આ રીતે આપશે. ત્યારે આને કન્વર્ટ કરતા આપણને આવવું જોઈએ. એટલે કે વિકલન સંકલન બે વસ્તુ એક જ છે, પણ તમે એને કઈ રીતે એને મૂલવો છો એના પર આધાર છે. રાઈટ? ચાલો પછી તો પણ સર શું તો ભાઈ cosec નું વિકલન માઇનસ cosec into cot આવતું તો એ પણ આવવું જોઈએ. હા તો આવવું જ જોઈએ ને ભાઈ, શું કામ ના આવવું જોઈએ? એને 14મું સૂત્ર બનાવી દઈએ આપણે. કેટલામું બનાવી દઈએ? 14મું. બરાબર? આવતીકાલે તો સૂત્ર તમારે આવતીકાલે નહીં પણ લેક્ચર પૂરો થાય 1 કલાકમાં યાદ રહી જવા જોઈએ. 13મું સૂત્ર કયું? 13મું 14મું સૂત્ર. ઇન્ટિગ્રેશન ઓફ cosec x into cot x dx. cosec x into cot x dx કેટલા થશે? તો કે માઈનસ cosec x. આ ઉપર નહીં આપે, આની જગ્યાએ શું આપશે? ઇન્ટુ 1/sin ને cos ના છેદમાં sin એટલે cos x ના છેદમાં sin square x dx દેખાય એટલે સમજી લેવાનું આ જ વસ્તુ આપ્યું છે. આન્સર કોણ આવે? પણ આ જે મિત્રો સૂત્ર છે ને એ સ્ટાર્ટિંગ ના સૂત્રો છે, શરૂઆતના સૂત્રો છે. એને આપણે એને યાદ રાખવા જ પડે, આવડવા જ જોઈએ. આ પ્રકારના દાખલા આપણને આવડવા જ જોઈએ. આ સૂત્રો આપણને યાદ રહેવા જ જોઈએ. અને સરવાળાનો કાર્ય નિયમ છે કે બે વિધિના સંકલનનો સરવાળો હોય આવું હોય કે ઇન્ટિગ્રેશન કાર્ય નિયમ એ લખવાની જરૂર નહીં, તો ઓટોમેટિક આવડી જાય કે આવું હોય fx પ્લસ ઓર માઇનસ gx dx. તો બેના અલગ અલગ થાય fx dx. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. ગુણાકારનો ને ભાગાકારનો નહીં માંગતા મારી પાસે. હા, એનો નિયમ નથી. હા, વિકલનમાં હતો ને ગુણાકારનો નિયમ, પણ અહીંયા ગુણાકાર ને ભાગાકારનો નિયમ મારી પાસે નથી. છેલ્લે આવશે IPP. જોઈએ આપણે દાખલા જોઈએ. ધ્યાન રાખજો, વિકલન ચેન રૂલ પ્રમાણે કોઈ પણનું થઈ જતું હતું, પણ સંકલન એ રીતે નહીં થાય જ્યાં સુધી તમારા સૂત્રના ફોર્મમાં સંકલન નહીં દેખાય ત્યાં સુધી તમે સંકલન કરી શકો નહીં. કેવા શું માંગુ છું ધ્યાન રાખજો. બરાબર. માની લો કે તમને એવું આપે વિકલન d/dx, આવું આપે cos square x dx. તો તમે શું કરતા? પેલા વર્ગનું વિકલન કરતા બે આગળ આવતા, એટલે આવું કરતા 2 cos x. હવે cos નું વિકલન કરતા cos તો શું કરતા? sin minus sin x. તો જ્યારે cos વર્ગનું સંકલન આવે તો પેલા વર્ગનું સંકલન કરો. કોનું કરો? વર્ગનું કરો. તો વર્ગનું ઘાતનું સંકલન શું? તો એક ઘાત વધે એટલે છેદમાં લખે તો શું આવે? cos ની કેટલી ઘાત? એક ઘાતનો વધારો થાય 3 ઘાત x છેદમાં 3
ઇન્ટુ કોસનું સંકલન થાય sin x. આ તમારો જવાબ થાય નહીં. આવું થાય નહીં. સંકલનમાં આવું ન થાય, ધ્યાન રાખજો. સંકલનમાં આવું થાય નહીં, બરાબર. આ શક્ય નથી. તો ભાઈ cos વર્ગનું સંકલન કરું તો કેવી રીતે કરવું, તેની મેથડો પછી આવશે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યાં સુધી ફોર્મમાં ન હોય, તમારું સ્વરૂપ ન હોય, તમારું સૂત્ર પણ ફોર્મમાં આવવું જોઈએ, તમે પણ ફોર્મમાં આવવા જોઈએ, તો સારી રીતે નહીં થાય. તો સૂત્ર પણ ફોર્મમાં આવવું જોઈએ, તમે પણ ફોર્મમાં આવવા જોઈએ, તો જ થશે, નહીંતર થશે નહીં. બરાબર. ને બીજું એક ખાસ લખી નાખું કે x ની જગ્યાએ સુરેખ હોય તો આપણે આપણું ફોર્મ હશે, એ પછીની વાત કરી. હવે એટલું કહેવા માંગતો હતો, ઇન્ટિગ્રેશન આવું હોય કે માની લો કે ઇન્ટિગ્રેશન fx dx ઇક્વલ કેપિટલ fx પ્લસ c હોય તો ઇન્ટિગ્રેશન fx ax પ્લસ b. તો શું થાય? ઇન્ટિગ્રેશન x ની કે કોણ આવ્યો? x નો સહગુણક ક્યાં આવે? છેદમાં પ્લસ c. પણ માત્ર સુરેખ માટે, જો કોના માટે કે x ની જગ્યાએ સુરેખ ઇનપુટ આપ્યો હોય તો જ. પછી x વર્ગ આપ્યો હોય ને તો અહીંયા x વર્ગ ન આવે, બરાબર. કે x ની જગ્યાએ શું હોય? સુરેખ હોય તો જ, બરાબર. x ને બદલે કેવો હોય? સુરેખ હોય તો જ, નહીતર નહીં. આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પછી x વર્ગ આપ્યો એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે માની લો કે તમને એમ કે sin 3x 2 dx એનું સંકલન કેટલું? તો sin x નું સંકલન તમને ખબર છે, sin x નું સંકલન cos થાય ને, sin x નું સંકલન કોણ થાય? cos x થાય. હા સર, એ તો મને ખબર છે. પછી sin x નું સંકલન શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ sin x dx બરાબર માઇનસ cos x થાય. તો મને ખબર છે. હવે આ બેને સરખાવો તો x ને બદલે કોણ આવ્યું છે? x ને બદલે કોણ આવ્યું છે? 3x 2. એ કેવા છે? સુરેખ છે. તો આ ચાલે, x ની જગ્યાએ કેટલા લખી શકો? અહીંયા શું કરી શકો? તો અહીંથી x ને બદલે આ આવે તો x ને બદલે આને મૂકી શકો. કેટલા થાય? માઇનસ cos 3x 2. શરત કઈ? x નો સહગુણક વિકલનમાં ગુણાકારમાં આવતો હતો, અહીંયા ભાગાકારમાં આવશે. 3 વત્તા અચળ c. પણ જો અહીંયા x વર્ગ હોત તો થાત નહીં. આ ખાસ ધ્યાન કે સૂત્રને સૂત્ર માની શકાય ક્યારે? તો કે ઇનપુટમાં કોણ હોય? સુરેખ હોય તો. ક્યારે માની શકાય? ઇનપુટમાં કોણ હોય? સુરેખ હોય તો જ સૂત્રને સૂત્ર માની શકાય, નહીતર માની શકાય નહીં. અને સ્વાધ્યાય 7.1 ના દાખલા કરવા પ્રયત્ન કરજો, એમ કીધું, પ્રયત્ન કરજો, બરાબર. આવડી જશે. બાકી કાલે સૂત્ર તો તૈયાર થઈ જવા જોઈએ, બરાબર. ઓકે, ચાલો બાય.